આ ફોન સુરતથી છે. રમેશભાઈ વાઘાભાઈ રાણવા પોતે દલિત સમાજમાંથી આવે છે અને પોતાની ઉંમર 52 વર્ષની છે. તો રમેશભાઈ એવું કહેવા માગે છે કે કોઈ દિવ્યાંગ પાત્ર હોય કે જેને મગજની અસ્થિરતા સિવાય પોતાને કોઈ પણ પ્રકારની દિવ્યાંગતા હોય તો એવું પાત્ર પોતે સ્વીકારવા માટે તૈયાર છે અને ઘર જમાઈ જવા માટે પણ તૈયાર છે. પણ જે પાત્ર હોય છે ને એ પૈસાવાળું હોવું જોઈએ. એની પાસે પૈસો હશે તો પોતે ઘર જમાઈ જવા માટે તૈયાર છે અને એમના મા બાપની સેવા કરવી પડે તો પણ હું સેવા કરીશ. એ જે પાત્ર હોય છે એને આંખની તકલીફ હોય અને કદાચ સેવા કરવી પડે તો હું સેવા કરવા માટે તૈયાર છે. પણ પાત્ર છે એ પૈસાવાળું હોવું જરૂરી છે અને આવું પાત્ર હોય, આવા પૈસાવાળા હોય તો જ રમેશભાઈનો સંપર્ક કરવો, નહીતર સંપર્ક કરવો નહીં, આવી એને વાત કરી છે. ઉપરાંત પોતે એક વૈદ્યનું કામ પણ કરે છે. પોતા પાસે કોઈ ડિગ્રી નથી પણ ઔષધિઓ એ પારખતા એને આવડે છે અને પોતે એવી દવાઈઓ બનાવે છે અને એમ પણ કહે છે કે 12 દિવસની અંદર કોઈ પણ પ્રકારનો રોગ હોય તો હું મટાડી દઉં છું. અને પોતાને 5 દીકરીઓ અને 1 દીકરો છે. એમના લગ્ન થઈ ગયા છે અને પોતે એના પરિવારથી નિવૃત્તિ પણ લઈ લીધી છે. તો પોતે અત્યારે હાલ એના પરિવાર સાથે જ છે, પણ ઘર જમાઈ જવાનું થાય તો એના પરિવારને કોઈ વાંધો નથી. તો આ રમેશભાઈનું કોલ રેકોર્ડિંગ છે. વિડીયો થોડોક લાંબો છે પણ સાંભળવા જેવો છે. પોતે પોતાની જાણકારી એવી છે, પોતે પાણી જોવાનું પણ કામ કરે છે. આવી બધી એને વાત કરી છે. તો વિડીયો જેમ બને એમ શેર કરજો, જેથી કરીને આ રમેશભાઈને જેવું જોતું હોય એવું પાત્ર મળી જાય. તો સાંભળીએ રમેશભાઈનું આ કોલ રેકોર્ડિંગ. આ આપણી જીવન સંગીની એ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ બેલ બટનને દબાવો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે. સાંભળો આ કોલ રેકોર્ડિંગ. हेलो हितेशભાઈ. हाँ जी हेलो. હું સુરતથી બોલો. हाँ 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 રમેશભાઈ વાઘાભાઈ રાણવા મારું નામ છે. રમેશભાઈ વાઘાભાઈ રાણવા. હા હા હા. બોલો બોલો રમેશભાઈ. મારું નામ છે અને હા. હું દલિત સમાજમાંથી છું. અચ્છા, દલિત સમાજમાંથી છો. હા 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 હા. બોલો બોલો ભાઈ. હવે આપણે એવી વ્યક્તિ ગોતવાની છે એમ? કે કોઈ પણ વિકલાંગ હોય હા જી હા જી. અને એક પાગલ માણસ ન હોવું જોઈએ. બરાબર છે. મગજની અસ્થિરતા ન હોવી જોઈએ. બરાબર છે. ન હોવી જોઈએ. બાકી કોઈ પણ વિકલાંગ હોય, બાડું હોય, બોગડું હોય, અપંગ હોય, હાથ નો હોય, પગ નો હોય, કડ નો હોય, બરાબર. એવી વ્યક્તિ 40, 45, 50 હા જી ની આજુબાજુ ઉંમરની હોય હા જી. તો એની સાથે આપણે લગ્ન કરવા છે ને એની સાથે આપણે સેવા કરવા જવું છે અને એમ, એના હા. મા બાપની પણ આપણે સેવા કરવી છે. એમ? હા 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 હા. હા. બરોબર છે બરોબર છે. અને આપણે ઘર જમાવી જવું છે. સમજાઈ ગયું સમજાઈ ગયું. એટલે એની જ સેવા કરવા જવું. પણ એની પાસે સંપત્તિ હોય તો. સમજાઈ ગયું. કોઈ ગરીબ માણસ હોય તો નહીં, ટૂંકમાં એ પૈસા વાળા હોય તો તમે હા, એની ઈ સંપત્તિ હોય, કોઈ એને રાખે એવું ન હોય, વાપરે એવું ન હોય, ભલે એના બરાબર. છોકરો હોય ને છોકરીને અડધો ભાગ આવે એવું હોય, એવું બરાબર. કઈ હોય તો જ હું એની સેવા કરી શકું હિતેશભાઈ. ને તો મારી પાસે તો કઈ નથી. હાલો હું 50,000 રૂપિયા કમાઉં છું, અત્યારે 50,000 નું કઈ આવતું જ નથી. સાચી વાત છે. કાંઈ ન આવે. કારણ કે વિકલાંગ માણસ ને મારે જો સેવા કરી હું મારા ઘરે લાવું તો મારે રળીને એને ખવડાવવાનું જ રહે ને. બરોબર છે તમારી વાત. સાચી વાત. એટલે આપણે એની સેવા જ કરવા જવું છે અને એના મા બાપ ની પણ આપણે સેવા કરવી છે. અને હાવ કોઈ વાંહે ન હોય બરાબર. અને ખાલી છોકરી હોય તો ચાલે, પણ એક પાગલ ન ચાલે, ગાંડું ન હોવું જોઈએ. હા 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 હા. બરોબર છે બરોબર છે. બીજા નંબરમાં કે હું આયુર્વેદ દવાઈઓ બનાવું છું, દેશી ઓહળિયા. એમ? હા હા. અને એમાં આપણે રસ, મચ્છા, બાવાસીર, પથરી, હા હા માથામાં ઉંદરી, હા, ધાધર, હા. ગમે એવી જૂનામાં જૂની હોય બરાબર.
તો આપણે 12 દિવસની અંદર મટાડી દેવી છે. એમ? હા, હા 12 દિવસની અંદર મટાડી દેવી. કોઈ પણ ને જરૂર. આપણી દવા રાજકોટમાં બહુ આવેલી છે. એમ? હા હા, બહુ દવા આપણી રાજકોટમાં અને અત્યારે હાલ આવે છે. હું કોઈ પણ નો ફોન આવે મારા મોબાઈલમાં પૈસા નાખી દે એટલે હું અહીંથી કુરિયરમાં મોકલી દઉં છું. સમજાઈ ગયું બરોબર છે. તમે કુરિયર દ્વારા દવા તમે આપો છો બરાબર? હા, કુરિયર હા, હા. દ્વારા મોકલી દઉં. એ વ્યક્તિને કાંઈ લેવા આવવાની જરૂર નહીં. મને ફોનમાં વાત કરે કે મને આવી રીતની તકલીફ છે. હાજી 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 પછી કોઈને બાળ બચ્ચા ન હોય જી એની પણ બનાવું છું. બિલકુલ ન હોય એની પણ. કોઈને દીકરીઓ હોય દીકરો ન હોય એની પણ. જી ઓહો એમ? એવી આપણે ગેરંટી વાળી દવા બનાવી છે. એમ? હા હા હા, 100%. હવે- અને આપણી પાસે એવા રિઝલ્ટ ઘણા છે. એમ? હા હા બરોબર હા. છે. હવે એક વાત એ છે, હા હા માનો કે કોઈ તમારી પાસે દવા મગાવી અને હા. તમે 12 દિવસની તમે કહો છો કે નો માટે જવાબદારી, તો પછી માનો કે કોઈને નો મટ્યું તો કઈ રીતે તમે પાછું એને પૈસા પરત કરો કે પછી પાછી દવા મોકલો? કઈ રીતે? અત્યારે હિતેશભાઈ, દુનિયાની અંદર માણસ ખોટા જાજા છે. માની જી. લો કે આજે તમે દવા મગાવી, તમને મળી જી. ગયું, તમારે પૈસા નથી દેવા કે લઈ લેવા છે પાછા, તો હું બરાબર. ત્યાં કાંઈ હું જોવા નથી આવવાનો. બરાબર છે? હાજી 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 તમે મને એમ કહો કે તમે મારી દવા મોકલી, 12 દિવસ પૂરા થઈ ગયા, મને મળ્યું નથી, તો જી. એવી કોઈ હું ગેરંટી નથી આપતો. હા હા બરોબર છે. અને 110% મટી જ જાય છે એમ. સમજાય ગયું. એટલે આ એક પ્રકારનો અત્યાર ચોક. સુધીમાં જી 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 બોલો. અત્યાર સુધીમાં મેં જેટલા લોકોને દવા આપી છે, આ બચ્ચાની, છોકરાઓની, કે અથવા આ ધાદર, મચ્છા, પથરી, માથામાં ઉંદરી હોય, કોઈ પણ જી. દર્દ હોય, એને અત્યાર સુધીમાં એવો દાખલો છે કે મારી પાસે કોઈ પાછા પૈસા લેવા નથી આવ્યા કે મને કોઈ એવો ફોન નથી કર્યો કે મને મચ્યું નથી એમ. એમ? હા, અત્યાર સુધીમાં. હા હા બરોબર છે. અને હું પ્રથમ પહેલા તો પૈસા દેવાની ના કરું છું, કારણ કે પૈસા દેવાની ના પાડું તો આ દુનિયામાં 90% માણસ ખોટા છે. સાચી વાત છે તમારી. કારણ કે મારો અનુભવ બોલે. બરાબર છે. એટલે સેવું છે. પણ એવી કોઈ વ્યક્તિ હોય તો આપણે એની સેવા કરવા જવું છે. કે વિકલાંગ બિલકુલ હોય, ભલે હા. આખી ન હોય, આવ ભારતી ન હોય, એમ? હા હા એવું બરોબર છે. પણ વ્યક્તિ આપણે ચાલે. બરાબર છે. અને 40, 45, 50. હા તો પેલી શરત ઈ કે એની પાસે પૈસા હોવા જોઈએ. બસ સંપત્તિ વાળો માણસ હોય જી સુખી, તો એની પાસે સંપત્તિ હોય કે છોકરીને આખી હું જિંદગી સાચવી શકું, એના મા બાપ જીવે હાજી. ત્યાં સુધી એમને પણ સાચવી શકું. જી બરોબર અને છે. એ લોકોને જ્યાં પણ જવું હોય ત્યાં લઈ જવાની મારામાં ડ્રાઈવર છે. મેં દુનિયા આખી જોયેલી છે. કોઈ પણ સુરત કરવા જવું હોય, ગામમાં જવું હોય, એ લોકોની સંપત્તિ હું એ લોકોને ગમે ત્યાં ફેરવી શકું. એની છોકરી આંખે ભાળતી ન હોય, ચાલી ન બરાબર. શકતી હોય, તો હું એને બરાબર. સાયકલમાં બેસાડીને ધક્કો મારીને પણ એની યાત્રા કરવા લઈ જાઉં. એમ? હા હા. બરોબર છે. પણ એ રીતનું હોય તો હા બરોબર એની છે. પાસે સંપત્તિ હોવી જોઈએ. સંપત્તિ વગરના એ કોઈ મને ફોન કરવો ને તને પણ એમાં બોલી દેજો. એમ? હા બરોબર છે. હા સંપત્તિ સમજાય. હોય તો જ આપણે કરવું છે. નકર આપણે તો એક સેવા કરવા જ જવું છે. કે આપણે કોઈ બાળ હાજી. બચ્ચાની કે કાંઈ જરૂર નથી. હાજી, એને હાજી, કદાચ જરૂર હોય તો આપણને કાંઈ તકલીફ નથી. મારે હા, કદાચ બરોબર જરૂર છે. નથી. મારે બધું જ છે. ભગવાનને દયા, એક દીકરો છે અને 2 દીકરા ભગવાને તોડાઈ દેવા આપ્યા છે. એક 7 વર્ષનો, એક 7 મહિનાનો. બરાબર છે. પછી તમારે મેરેજ થયા હતા તો તમારો જે મિસિસ છે તો હા. એનું શું રીતું થયું, કઈ રીતે થયું? હવે એમાં મારા મેસેજ નું તો હું તમને કાંઈ વાત ન કરી શકું. એને મારી હારે છૂટાછેડા કરી દીધેલા છે. એને કોઈ પણ તકલીફ થઈ હોય. ઓહો તો અને કેટલો? એ હા ત્યાં જ રહે છે, રાજકોટમાં જ છે. એમ નહીં, તો તમારા જે હા. મેરેજ થયા હતા ને હા. આજે છૂટાછેડા લઈ લીધા એને કેટલો સમય થયો? એને 6 વર્ષ છે. કોરોનાના પહેલા આગલા જ વર્ષે, બીજા વર્ષે કોરોના આવ્યો. એમ? હા. હા તો એમાં શું કઈ બનાવ બન્યો તો કઈ રીતે એમ કે છૂટાછેડા તમારે કઈ પ્રોબ્લેમ છે તો શું થયું? હવે એ મેં કાંઈ એવું જાણ્યું નથી. એને જી. મારે 5 દીકરીઓ ને 1 દીકરો, બરાબર? 5 દીકરીઓ અને 1 દીકરો છે. હા બરોબર. હા. એ લોકો એને મને એમ કીધું મારે તમારી સાથે નથી રહેવું. પણ મેં કીધું કોઈ તકલીફ વાંધો તો જો કે સગા વાલા સંબંધીને બધા ભેગા તો કર્યા જાય ને, આવું બધું જોવે અત્યારે આટલી ઉંમરમાં. જી 30 વર્ષ સુધી અમે લગ્ન જીવન સાચવું. મેં લગ્ન કરેલા, હું જાન દોડીને ગયેલો, કાંઈ એમ નહીં. એમ? હા અને એ હાવ ગરીબ માણસની દીકરી હતી.
હાવ જી. એટલે હાવ બિલકુલ કે એને લગ્ન કર્યા હિતેશભાઈ એટલે એને જી. ખાલી એના મા બાપે એક જોડી કપડાં પહેરીને મારી સાથે મોકલી હતી બરાબર. અને મેં એના માવતરના કોઈ દી નથી કીધું કે 10 પૈસા નથી હમણાં મેં એના મા બાપને ટેકો આપ્યો હોય છે હા, પણ બરાબર. આપણે કોઈ દી એને કીધું નથી આ 30 વર્ષની અંદર પણ એને મા હા, બાપ બરાબર. કોઈ પૂર્વના લેખ તો કોઈ પણ કારણસર હોય બરાબર. એટલે એને ગમે એને યારે કઈક શું હોય કે કોઈ પણ હોય આપણે એવું કાંઈ પછી જાણ્યું નથી જી, અમે જી. એના ભાઈઓ કુટુંબ એના મા બાપ ને બધા એને ગયા અને એને સમજાવી કે ભાઈ એટલી ઉંમરે આવું બધું સારું ન લાગે અને ઓહો. હજી પાછા આવો 2 વર્ષ પછી અમે ગયા હતા 1 વર્ષ પછી હા, બરાબર. કે ભાઈ તમે વહી આવો તો સારી વાત છે જે કાંઈ ભૂલ થઈ ગઈ હોય હું તમને મુબારક કરું છું મારે એવું કાંઈ છે નહીં કર્મ હા, જી. કરશો તમે તો તમે ભોગવશો તમારા ને અમારા કર્મ બધાના જુદા હોય છે ભલે આપણે 2 માણસ હોય કે આપણા છોકરી છોકરા હોય પણ કર્મ સૌના જુદા હોય છે જી, જી, જી. બરાબર છે. કર્મ બરાબર. કોઈના ભેગા નથી અને કોઈ સ્વર્ગનો સાથી છે નહીં પોતાનો ખુદ એકનો એક દીકરો હોય જી. કે અથવા આપણે અર્ધાંગની કે આપણે વિનાની 1 મિનિટે અત્યારે ન રહી શકતી હોય પણ જી. તમારી ડેથ થઈ જાય એટલે એ પણ તરત જ ભૂલી જાય છે સાચી વાત છે. આપણે જોઈએ જ છીએ હા, હા. એટલે હું તો આખો ઇતિહાસ જાણેલો છે એમ. હા. મેં આખી દુનિયા હિતો જોયેલું છે હું પહેલા પાણી જોવાનું પણ કામ કરતો મેં 25 વર્ષ પાણી જોવાનું કામ કર્યું 25 હા. વર્ષ સુધી 25 વર્ષ હું કુવા બોર જોવાનું કામ કરતો હું ગેરંટી વાળા કુવા જોતો 8.5 કલાક મોટર હાલે એટલે હું 11,000 રૂપિયા લેતો હતો વાહ, વાહ, વાહ. વાહ, વાહ, વાહ. એટલે મારે બધી રીતે સારું જ હતું અને મારા ઘરના કાયમ 2 લાખ રૂપિયાનું ઘરાણું પહેરીને જ ફરતા કોઈ બી મેં 10 રૂપિયાનું કામ એની પાસે જ કરાવ્યું એમ. હા, હા, બરાબર. હા મારા છોકરા પાસે નહીં ને એની પાસે નહીં મારા છોકરા ભણતા જ હતા જી, જી, જી. પણ હવે હવે હા, તમે ભણે. હા, હા, બોલો, બોલો. કાંઈ વાંધો, તમારી વાત પૂરી કરી લ્યો. હા. કુદરતનો કોઈ એવો નિયમ હશે કે અમારા કોઈ પૂર્વના લેખ અધૂરા હોય અથવા કદાચ મારે કોઈ પાપ થઈ ગયું છે હોઈ શકે. કે કદાચ કંઈક થયું હોય છે તો એને ગમે એ મારી ઉપર એને નફરત આવી ગઈ છે ઓહો, બરાબર. નગર મેં 30 વર્ષની અંદર વિદેશમાં મેં એને કોઈથી ગાળ નહીં દીધી ગરીબ માણસની દીકરી હતી એટલે બરાબર છે. અને એને કોઈથી મેં એક તાપલી પણ નહીં મારી હોય કે મેં એને કોઈથી તુકારો નહીં કર્યો હોય ઓહો. હા, હા, ગમે બરાબર છે. એવી ભૂલ કરી નાખી હોય તો મેં કીધું મેં લેખ બંધ કર્યું છે બચ્ચે ભેગા એનું કારણ એ ગરીબ માણસની દીકરી હતી એ 9 બહેનો હતી કેટલી એમ. હા. હા 9 બહેનો ને એને એક ભાઈ અને આ મારા ઘરના જે છે ને એને બધાથી નાના હતા એમ. હા, હા. હા એટલે હું સાસરિયામાં લાગ્યો જ હતો બહુ મારા સાસુ સસરા તો મને કોઈથી જમાઈ કીધાય નહીં હોય મને એવી રીતે રાખતા હતા પણ હવે બરાબર. કોઈ પણ વસ્તુ થઈ હોય બરાબર છે. એટલે પછી આપણે તમારા સમાજના હતા ઈ? તો મારી જ સમાજના હતા એમ. તમારા સમાજના. હા, હા. મેં લગ્ન કર્યા તો મારી જ સમાજના હતા વાઘેલા તકના હતા હા, બરોબર છે. હવે તમે કેટલું ભણેલા છો? હું 4 ચોપડી ભણેલો છું વિજયભાઈ એમ. એમ. હા. પણ મને કોલેજ સુધીનો અભ્યાસ છે કોઈ પણ માણસ ગમે એવું ઇંગ્લિશ હોય ગુજરાતી હોય હિન્દી હોય બધું જ મને આવડે હિસાબ કિતાબ કરોડો રૂપિયાનો હોય તો મને આવડે વાહ, 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 વાહ. બરોબર. કોઈ બરોબર. પણ અંદર. ગમે એ તમે મને સવાલ પૂછો તો હું બેઠા બેઠા તમને કહી દઉં એટલા મણ કપાય છે એટલા આપણા એટલા રૂપિયાનું કાપડ છે ને એટલા રૂપિયાનું આપણે લીધું છે તો હું મારે કોમ્પ્યુટરની જરૂર ન પડે હું તમને એમની જ કહી દઉં એટલું તમારી કોઠા હોય જ છે. હા એટલી મારા કોચા હોય છે હાજી, હાજી, હાજી. ના, બરોબર છે, બરોબર છે. પછી તમે સુરતની અંદર તમારે મકાન છે, માલિકીનું છે? નહીં મારે મકાન જો માલિકીનું છે નહીં મારું મકાન તો ભાડે છે બાબલો જી. ભાડે જ રહે છે હું બાબલા ભેગું જ રહું છું મારે કોઈ જાતની તકલીફ પણ નથી મારા જી. વહુ છે ને હા, હા. મારા દીકરાના વહુ એ મારી દીકરી કરતા મારી મેં જયારે એને 8મું ભણતો ને ત્યારે મેં એના એંગેજ કર્યા હતા એટલે અમારામાં છે ને લાજ કાઢવાનો રિવાજ હોય જી. અત્યારે હાલ મારા ભાઈની વહુ છે મારા કુટુંબની કોઈ પણ વહુ હોય તો મારી સામે બોલે નહીં અત્યારે હાલની વાત કરું છું એમ. હા. હા અમારે એવું હોય અમે દલિત સમાજમાં અત્યારે હાલમાં અત્યારે મારા નાના ભાઈની વહુ છે એ મારી પાસે આવ્યા હોય તો મારી બાજુમાં ઉભા ન રહે મારી સામે હાલે નહીં ઉઘાડા મોઢે ન રહે અત્યારે હાલ ડ્રેસ ન પહેરે એમ મારા છોકરાના વહુ છે ને મારા બાપલો 8મું ભણતો ને જી. ત્યારે મેં એને એંગેજ કર્યા હતા અને એંગેજ મેં બહુ ધામધૂમથી કર્યા હતા અને એંગેજમાં મેં લગ્ન કેટલા પૈસા વાપર્યા હતા ઓહો. વાહ, મારો એવો શોખ હતો વાહ ભાઈ વાહ.
ના, મારી દીકરીઓના પણ પૈસા 1 રૂપિયો પણ લીધો નથી. 1 પણ રૂપિયો નહીં. એટલે ખુદ મહેનત કરીને નાખી છે યથાશક્તિ પ્રમાણે મેં એમને આપ્યું છે. જી જી જી. પછી તમારા દીકરી બેન છે, 5 દીકરી બેન છે, તો એ પરણી ગયા છે? બધા ઘરે બારે છે, કોઈને કોઈ તકલીફ નથી. બધા મેળા લે છે બધાને. જી જી. પછી આપણે આ ઓડિયો મૂકીએ તો તમારા સંતાનો છે એને કઈ પ્રોબ્લેમ નહીં થાય ને? કોઈ વસ્તુ એમને એકને ન થાય. એમ? હા હા, બરોબર છે. હું હાવ બિલકુલ નિવૃત્ત માણસ છું. તો સરસ. મહિને 50-60 હજાર રૂપિયા કમાઉં છું. જી જી. તો તમારે જે આ દવા, હા હું 1 રૂપિયા પણ હું મારી પાસે રાખતો નથી. હા. કોઈ દિવસ મારું ખાતું મારા બાપના પાસે, મારું એટીએમ મારા બાપના પાસે, બધું જ એની પાસે છે. વાહ. આપણે પૈસાનો મોહ જ નથી. હું પૈસાનો માનતો નથી. હું એક ધર્મને જ માનું છું બસ. એમ તો પણ આ તમે સેવાની જે વાત કરો છો, લગ્ન માટે તમે પૈસા વાળા હોય તો કહેજો એમ. હા એમ નહીં, હા. તમે એમ કહો છો કે પૈસાને માનતો નથી, તો પણ તમે પાછા મેરેજ કરવા છે તો પાછા તમે એમ કે પૈસા વાળા હોવા જોઈએ. તો પૈસા વાળા હોવા જોઈએ. પૈસા મારે એના જોતા નથી. સમજાઈ ગયું. મારે એના પૈસા એની સેવા કરવા જવું છે. સમજાઈ ગયું. મારે હું એમ નથી કહેતો કે તમે મને કોઈ પણ લઈ મારા ખાતામાં 50 લાખ રૂપિયા નાખી દે, મને 5 કરોડ રૂપિયા આપી દે. એમ? હા, બરોબર છે. તમારે કઈ જોતા મારે નથી એક પટુભા? કાંઈ પણ જોતી નથી. જી જી જી. હા, બરોબર છે. મારે તો ખાલી એ જીવે ત્યાં હું જેની સેવા કરી છે એની સાથે રહેવું છે. મારા જી, જી. છોકરાના ઘરે મારી મરજી પડે ત્યારે આવું, અને મારી મરજી ન પડે તો હું એની સાથે રહું, એની સેવા કરું, મારા છોકરાઓની સેવા કરું. એવું નથી કે હું મારા છોકરા છોડીને ગયો છું. જી જી. હા, બરોબર છે. સમજાઈ ગયું. પછી તમારી એજ કેટલી છે, ઉંમર કેટલી છે તમારી? મારી ઉંમર છે 53મું વર્ષ ચાલે છે. એમ? 71 મારો જન્મ છે. 71. એમ? હા. પણ તમારે આટલી ઉંમરમાં તમારી સ્ફૂર્તિ સારી કહેવાય. એમ તમે આટલી જે વાતચીત કરો છો એ ઉપરથી એમ લાગે કે તમે હૈસો અઠા. હિતેશભાઈ, હું તમને વાત કરું તો હું અત્યારે હાલ હા 5 મણ વજન મારી ઉપર હોય તો 5 મણ વજન લઈને હું 1 કિલોમીટર રોજે હાલીને વયો જાઉં. એમ? હા. અત્યારે હાલ. ઓહો. અને કદાચ 20 કિલોમીટર હાલવું હોય તો હું અત્યારે કોઈ રિક્ષામાં બેસતો નથી. હું હાલીને જ જાઉં. અને મારી એટલી સર્વિસની અંદર મેં એક પણ ટીકડી દવાની ખાધી નથી, ઇન્જેક્શન નહીં, દવાખાનું નહીં. એમ? હા. અને છતાંય હું કોઈ પ્રસૂતિ વાળી બાય હોય, ગરીબ માણસ હોય ને એની પાસે જો સગવડતાનો હોય, લોહી દેવાનું હોય, મારે ફોન આવ્યો હોય તો હું મારું રોજ 1 કલાકના 500 રૂપિયા આવતા એ છોડીને હું લોહી દેવા જાઉં કરો અત્યારે હાલ. ઓહો, વાહ ભાઈ વાહ. એવા સેવાના પણ કાર્ય કરો છો તમે. હા, બરોબર. હા, હું સેવા એવી જ કરું છું. એટલે હું તમને મારા મોઢા વખાણ કરું છું તો ખોટા છે. ના, તમે વાત કરો તો મને ખ્યાલ આવે ને. હવે ખોટા વખાણની વાત નથી, પણ તમે મને કહો તો મને ખ્યાલ આવે ને. નકર તો કેમ મને ખ્યાલ આવે? મેં એવા કામ કરેલા છે હિતેશભાઈ જી. કે હું ખાવા બેઠો હોય ને કદાચ કોઈ વ્યક્તિ આવી ગયો હોય બરાબર. તો હું ખુદ ન ખાઉં અને હું એને આપી દઉં. એમ? હા. હા. અને અત્યારે કોઈ પણ મારી લારી પર બરાબર. એક લીંબુ શરબતની લારી છે, એક ફ્રેન્ચીની લારી છે, એક ભૂંગળા બટાકાની અને ચાઇનીઝ ભેળની હું લારી જ લઈ રહ્યો છું. હું ઘરે મારા છોકરાના હિસાબે હું ઘરે નથી રહેતો. એનું કારણ એક હું તમને કહું તો મારે બાપલો એક જ છે, સમાજને પોગાય નહીં. મારા વહુ મારી દીકરી કરતા વિશેષ છે. બરાબર છે. અને મેં જયારે એંગેજ કર્યા ત્યારે મેં એને માથા હાથ મૂકીને કીધેલું બરાબર. કે મારા 5 દીકરીઓ છે ને તમે મારા 6થા દીકરી છો. વાહ. બહુ સારી વાત છે. અને અત્યારે એ દીકરી મારી લાગે ને સાચી મારી હારે બેસે, ઉઠે, વાત કરે. તમે મારા ઘરે આવ્યા હોય કે મારી લારી આવ્યા હોય તો અત્યાર સુધીમાં કોઈ એમ નથી કીધું કે તમારા છોકરાનું હોમ છે. કાકા તમારી દીકરી છે? હું તો આ મારી દીકરી છે. વાહ ભાઈ, બહુ સારી વાત છે. વાહ. અને અત્યાર સુધીમાં મારી દીકરીને મારા વહુને મારે કોઈ વસ્તુ માગી છે. આજે લગભગ 7 વર્ષ થવા આવ્યા, 7 થી 8 વર્ષ. જી. 25 વર્ષની ઉંમર છે. એમાં 7-8 વર્ષ તો એના લગ્ન ના થઈ ગયા છે. જી. પણ મેં અત્યાર સુધીમાં કોઈ દી 1 લાખ રૂપિયાની વસ્તુ માંગી હોય કે બાપા મારે આ વસ્તુ જોઈ છે, મેં હજી કોઈ દી એમ નહીં કીધું ના નહીં મળે, લઈ આવો એમ જ કીધું અત્યાર સુધી. બરાબર છે. પછી એક બીજો પ્રશ્ન છે કે માનો કે તમે જે આ દવાનું કરો છો તો તમે આ દવાની તમારી પાસે કઈ ડિગ્રી છે કે તમે એ રીતે તમે સીધા દવા આપો છો? મારી પાસે કોઈ ડિગ્રી છે નહીં. મારી પાસે હું દેશી ઓહળિયા બનાવું છું. મેં ખુદ અનુભવ કરેલો. હું કોઈ કંપનીની દવા નથી વાપરતો, મેડિકલની ને કાંઈ. હું વનસ્પતિ ઝાડની દવા મને ખબર પડે કે હું અહીંથી નીકળું કે આવડવા કેળાનું ઝાડ કે લીમડાનું ઝાડ કે પછી કોઈ બી ઝાડ કે ઘાસ ઉગેલું હોય
હા. આવડે આ વસ્તુની અંદર કામ કરે એવું મારી પાસે નોલેજ છે, એટલે મને એ એમ. ખબર પડે કે આ વસ્તુ આની અંદર દેવું હોય એટલે આવડું આ કામ કરે. વાહ વાહ, ઔષધિનું તમારી પાસે પૂરું જે અનુભવ જેને કહેવાય કે હા. તમને એનો અનુભવ છે કે આ વસ્તુથી આ વસ્તુ રોગ મટે એમ. હા, મટે અને મટી બરોબર જ જાય એમ. મટી જ જાય. પછી તમે જે આ દવા આપો છો એની કોઈ આડઅસર ખરી? કોઈ આડઅસર નહીં, તમારે કોઈ પણ વસ્તુ ન થાય. એમાં એવું છે કે ઓરિજિનલ વસ્તુ તમે વાપરો કે વનસ્પતિ જ વાપરો એમ? હા હા હા, બરોબર છે. તો એલોપેથિક નહીં? વનસ્પતિથી કોઈ વસ્તુ થતી નથી, પણ એની અંદર તમે કોઈ પણ વસ્તુ ભેળવો, કચરા મેડિકલની દવા દુખાવાની ભેળવો અથવા કોઈ અંદર સ્ટીરોઇડ ભેળવો કે કોઈ પણ વસ્તુ અંદર તમે ભેળવી દો બરાબર. તો એ વસ્તુ આમાં માણસને આડઅસર કરે. બાકી ઓરિજિનલ વસ્તુ તમે દેશી જ દવા બનાવો, દેશી એટલે દેશી, પછી એને લેબોરેટરીમાં લઈ જાય તો પડે, એને કોઈ પણ જગ્યાએ લઈ જાય, એની અંદર કોઈ વસ્તુ ન નીકળવી પડે, એટલે એ 100% રિઝલ્ટ આપે. હવે વાર લાગે, દેશી હા, બરોબર દવાની છે. વાર લાગે. જો કોઈ થાઇરોઇડ વાળા હોય, કોઈને ડાયાબિટીસ હોય, એવી બધી વસ્તુને કેન્સર વાળા હોય, એવી બધી વસ્તુને વાર લાગે. હા હા, બરોબર છે. પણ પછી એ જે આ તમે આડઅસર ન થાય. હા આડઅસર. હવે આ જે તમે દવા આપો છો તો આનું જે ચાર્જેબલ છે એ કઈ રીતનું હોય છે? એમાં જુઓ, મચ્છાની દવા, પથરીની દવા અને એક ઉંદરીની દવા. જી. મચ્છાની પથરીની દવાના આપણે 3500 રૂપિયા લઈએ છીએ. હા, બરોબર છે. 3500 રૂપિયા ચાર્જ છે. હા, બરોબર છે. એ હા, કેટલા દિવસની 12 દવા આવે? દિવસના. હા, એ 12 જ દિવસની દવા આવે, 12 ચમચ દવા આવે. આ બરોબર છે. 12 ચમચી દવા આવે અને 3500 રૂપિયાની કિંમત છે. દવા આવે. હા. હાજી, બરોબર છે. પછી હવે જે હા, ડાબર બરોબર. હોય, હાજી 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 માથામાં ઉંદરી હોય, હાજી હાજી. એ પણ એક મારો ખુદનો બનાવેલો મલમ આવે જી. અને એના 1000 રૂપિયા આપણે લઈએ છીએ 12 દિવસની. હા હા, બરોબર છે. બરોબર છે. સમજાઈ ગયું. હવે એક બીજી વસ્તુ છે. માનો કે તમે એમ કહો છો કે મને પેલા પેમેન્ટ આપો પછી દવા આપે, તો હવે આમાં માણસોને એમ થાય કે વિશ્વાસ કઈ રીતે કરવો, એમ એના વિશે તમે શું કહેશો? એમાં એવું છે હિતેશભાઈ કે આજે જી. આ મારા કરોડો માણસો છે, બરોબર? જી જી. એમાં બધા વિશ્વાસ તો નથી હોતા. ના ના, સાચી વાત છે. આપણી કોઈ જાહેરાત નથી, કોઈ કાંઈ કરેલું નથી, કાંઈ નહીં. પણ આજે આપ તમે દવા લઈ ગયા, તમને એક માનો કે પથરી છે, જી. તમે એવું માનો કે આપણે 3500 રૂપિયા પડી ગયા હતા, આપણે જો આમનો રિઝલ્ટ છે તો તમે મારી પાસેથી દવા લઈ ગયા, બરાબર. તમને 12 દિવસની અંદર મટી ગયું, એટલે તમે તરત જ બીજા લોકોને કોઈ પણ તમારા સંબંધી દોસ્તાર ભાઈબંધ કે અથવા સગાવાલામાં કોઈને એવી પ્રોબ્લેમ આવ્યો, તમારો ફોન આવ્યો છે, તમે કહો કે હું આવી ગઈ દવા મેં મગાવી છે, એટલા પૈસા લે છે અને મને એટલા દિવસમાં મટી ગયું છે, એટલે આની વ્યક્તિ મગાવવાના છે. જી જી. હા, બરોબર છે. બસ બરોબર. એ જ રીતનું છે. સમજાઈ ગયું. સમજાઈ ગયું. ભલે કાંઈ વાંધો નહીં. અત્યારે હાલ હું પાણી દેવાના, મારા કોઈ પણ ફોન આવે તો હું જોવા જાઉં છું પણ ખરો. એમ? હા હા, બરોબર છે. હા, બરોબર છે. તો એનું કઈ રીતનું ચાર્જ હોય છે પાણી એમાં જોવાનું? આપણે જોવા જવાના 1100 રૂપિયા લેવી છે અને અહીંથી સુરત થી મને બોલાવે તો એનું ભાડું આવવા જવાનું ને ખાવા પીવાનું બધું એની માટે, અને એમ. પાણી આવે અને 8 કલાક મોટર હાલે હમ. કુલ, એટલે આપણે 11000 રૂપિયા લેવી છે. અચ્છા અચ્છા, બરોબર છે. આ કામ થયા પછી પૈસા લેવાના એવું થયું ને? હા, નહીં, 1100 રૂપિયા તો પહેલા જ લેવાના. સમજે કે જોવાના 1100 રૂપિયા લેવાના, પછી પાણી આવે. ભાડાના 1100 રૂપિયા, જવા આવવાનું ભાડું, રિટર્ન ટિકિટ, અને અત્યારે લોકો આપે જ છે અને હું ના ના જાણું છું. ના ના, આપે. હા, બરોબર છે. અને સમજાઈ પાણી ગયું. આવે અને 8 કલાક મોટર એની હાલી જાય, પછી તમારે બીજા પેમેન્ટ કરવાનું. બીજા મારા 11000 રૂપિયા હું પછી લઉં. હા, બરોબર છે. સમજાઈ ગયું. પછી તમારા ફેમિલીમાં, મતલબ તમારા ભાઈઓ કુટુંબ ઈ કઈ રીતના, કેટલા ભાઈઓ તમે, કેટલા બેનું તમારે? મારે 4 બહેનો છે ને 4 ભાઈ છે, એને 8 ભાઈ બહેન છે. જી જી જી, બરાબર છે. બધા પોતપોતાના ઘરે છે. અચ્છા અચ્છા, હા, બરાબર છે. દીકરી બેન પણ બધા, બેનું પણ સાસરે છે? બધા ઘરે છે. મારા અને ભાઈ ભાઈઓ? સુરતમાં રહે છે, મારા વેવાઈ સુરતમાં રહે છે, મારી દીકરી સુરતમાં રહે છે. અમે ટોટલી અમે અમારા કુટુંબના જે છીએ અમે બધા સુરતમાં જતા રહીએ છીએ. મારો પરિવાર આખો બોમ્બેમાં રહે છે. એમ? હા, મારો આખો પરિવાર બોમ્બેમાં રહે છે. અમારા કુટુંબને અમે જે રાણવા કુટુંબ છીએ જી. એ તમે આખી દુનિયામાં જોઈજો, કોઈ જુનાગઢ ડિસ્ટ્રિક્ટમાં અમારા ભાઈઓ છે રાણવા. એમ? હા, પણ અમારા સાળંગપુરની બાજુમાં જે અમારું ગામ છે એમાં અમારા 4 ગામ છે અમારા કુટુંબના, રાણવા કુટુંબના. જી. અમારા લગભગ કુટુંબ બોમ્બેમાં જ રહે. હું એક જ સુરતમાં રહું છું. હું પહેલેથી 17-18 વર્ષ થઈ ગયા હું સુરતમાં આવ્યો. જી જી. પછી તમારું આ જે ગામ છે હા, સાળંગપુરની બાજુમાં, એ કયું ગામ છે? મારું સાળંગપુરની બાજુમાં મારું ગુંદા ગામ છે. ગુંદા? ગુંદા મારા ગામનું નામ છે.
ગુંદા બોલું છું, બરાબર બોલું છું? ગુંદા. ગુંદા, મારા ગામનું નામ ગુંદા બેલા કહેવાય. અચ્છા અચ્છા અચ્છા, હા હા, બરોબર છે. અને સાળંગપુર થી 3 કિલોમીટર દૂર છે. એમ, સાળંગપુર થી 3 કિલોમીટર દૂર. હા હા, બરોબર છે. અમારે ક્યાંય પણ જવું હોય તો અમારે પહેલા સાળંગપુર જવાનું, ઘરે આવવું હોય તો સાળંગપુર જ ઉતરવાનું રહે. દાદાની રજા લઈને. હા, અમે સુરત આવ્યું તો સાળંગપુર જવાનું, સુરત ઉતરવું તો સાળંગપુર જ ઉતરવાનું. બરોબર છે. હા હા હા, મથક જ તમારે. હા, બરાબર છે, બરાબર છે. પછી આ જે તમારી જે લારીની કમાણી અને દવાની કમાણી, એ બધું થઈને તમે 50-60 હજાર કહો છો કે એની દવાનું પાછું અલગ? ના, દવાનું તો અલગ જ છે, અમારી લારીને જ કમાણી એટલી છે. એમ, હા હા, બરોબર છે. ના, બહુ સારી વાત છે. ભલે ભલે, કાંઈ વાંધો નહીં. એની અંદર હું 1 રૂપિયો પણ હું રાખતો નથી. મારા ખિસ્સામાં કે મારા ખાતામાં પૈસા હશે, પણ એ બધું ટોટલી મારા બાબલા પાસે છે. મારી પાસે કોઈ વસ્તુ નથી. અને મારે એક વ્યસન છે. હા, ચા અને 4 બાઈક બીડી. આજ હું 25 વર્ષથી પીવું છું. હા, બરોબર છે. ચા અને બીડી, આ તમારે માવો વ્યસન. નહીં, વિમલ નહીં, ગુટખા નહીં, દારૂ નહીં, કોઈ નહીં. દારૂ તો મારા કુટુંબમાં કોઈ નથી પીતા. બહુ સારી વાત કહેવાય, બહુ સારી વાત. પણ વિમલ ગુટખા કદાચ છોકરાઓ ખાતા હશે, હું તો એ નહીં. ના ના ના, બરોબર છે. ના ના, ભલે ભલે, કાંઈ વાંધો નહીં. રમેશભાઈ, તમારી હારે વાત કરવામાં મને બહુ મજા આવી, અને તમે સરસ મજાના દવાના જાણકાર છો. કદાચ કોઈ એવી ભગવાનની દયાથી તકલીફ ન થાય, ને કદાચ એવી તકલીફ થાય તો અચૂક તમારી મુલાકાત લેખું અમે, કારણ કે તમારી પાસે ઘણું નોલેજ છે દવા વિશે. તમારી વાત ઉપરથી મને એવું લાગે છે કે ઘણું નોલેજ છે. તમે એમ કહેશો હું હાઈલો જતો હોય અને કોઈ હું ઝાડ ભાડી જાઉં તો મને ખ્યાલ આવે કે આ ઝાડ આ રોગ ઉપર કામ કરે છે. એટલું તમારી પાસે નોલેજ છે. એક મારા વતી કોઈ પણ માણસને પથરી હોય, જી મચ્છા હોય, જી, અને ઉંદરી માથામાં હોય કે ખોડો હોય, ઓહો, હા હા, અને પાદર હોય, આ 4 વસ્તુની અંદર, બીજી પછી વાત આ કેન્સરની નહીં બધી, પણ આ 4 વસ્તુની અંદર કોઈ પણ તમારા સગા સંબંધીમાં હોય એમ, તો વગર પૈસે પહેલા તમે તો મારા જાણીતા ભાઈ જેવા થઈ ગયા છો. હાજી. એટલે કોઈ પણ વગર પૈસા મને ફોન કરજો, એટલે હું અહીંથી દવા મને એડ્રેસ આપજો, એટલે અહીંયા હું કુરિયર કરીને મોકલી દઈશ, એટલા દિવસમાં મટી જઈશ. એમ, ના, બરોબર. હા, પણ મારો તો સ્વભાવ, મને પૈસા ના આપજો. મારો તો રમેશભાઈ સ્વભાવ એવો છે કે મારા ગમે એવા મિત્રો હોય, મારા જાણીતા હોય, હું કોઈ પાસે મફત કામ કરાવતો નથી. જે કાંઈ હોય વ્યવહારે દઈ દેવાનું ભાઈ. એનું કારણ છે કે મિત્રતાનો કોઈ દી દુરુપયોગ નહીં કરવાનો ભાઈ. એમ નહીં, આ તો તમારી લાગણી છે, હું સમજી ગયો. તમારી એટલે મારે તમે તમારી આરે નવા છો, તમને ખ્યાલ નથી. હા, બરોબર. મારે તમને બતાવવું છે કે નહીં, રમેશભાઈ ના, એ બહુ સારી વાત છે. એમ. ના ના, બહુ સારી વાત કહેવાય. હા, પણ હું કોઈ દુરુપયોગ નથી કરતો મિત્રતાનો. બરોબર છે. એવું છે કે મારું કામ બધું બહુ ઊંચું છે, પણ હવે મારા પૂર્વજન્મના કઈક પાપ હશે કે આ જન્મનું છે, મારા ઘરે આવવું બન્યું ને હિતેશભાઈ. જી જી જી. એટલે હું તમને બધી વાત કરું, મારા જે અહીંયા સુરતની અંદર જેવા મારા સંબંધો, પહેલા હું લીંબુ શરબતની 7 લારી હાંકતો. એમ, હા. કોરોના પહેલા આપણે 7 લારીઓ હાલતી. હાજી હાજી. અને સુરતમાં લગભગ મને કોઈ નહીં ઓળખતું હોય એમ, માંડી કે પોલીસ વાળા કોઈ પણ હોય એમ, હા હા હા, મને નહીં ઓળખતા હોય, દુનિયામાં તો લગભગ મારો નંબર હશે જ છે, પણ કદાચ નહીં ઓળખતા એવું ન બને. વાહ વાહ, બરોબર છે. તમારું આખું નામ પૂછી લઉં? રમેશભાઈ? મારું નામ છે રમેશભાઈ વાઘાભાઈ રાણવા. બરોબર છે, રમેશભાઈ વાઘાભાઈ રાણવા. રાણવા. હા, રાણવા. હા, ભલે ભલે, કાંઈ વાંધો નહીં રમેશભાઈ. હવે હું તમારો ઓડિયો દલિત સમાજ લખવું હોય તો લખી નાખજો. હાજી, દલિત સમાજ. હું એમ કઉ છું, તમારે તમારા સમાજના જોઈએ કે બીજા કોઈ સમાજ હોય તો ચાલે? કોઈ પણ સમાજ આપણે ચાલે. આપણે સમાજથી કોઈ લેના દેના નથી. ભગવાને એક જ ઉદરમાંથી ગણ્યા છે, એક જ જગ્યાએ છે. હું સમાજને કોઈ બી માનતો જ નથી. હું તો બધા ભાઈ બહેન માનું, કે બધા આપણા જ છે. ના ના, બહુ સારી વાત કરી, બહુ સારી વાત. ઈશ્વરે એક જ ગોઠામાંથી બધાને જન્મ્યા છે. જે કોઈ લોકો માનતા હોય એ ભલે માનતા, બાકી હું તો દલિત હોય તો ભલે, વાલ્મીકી હોય તો ભલે, ગરબર હોય તો ભલે, કોઈ પણ હોય. મેં અત્યાર સુધીમાં મને કોઈ પૂછ્યું નથી કે તમે કેવા છો, અને આપણે કોઈ પૂછ્યું નથી. બરોબર છે. એટલે મસ્ત છે, ઈ કર્મથી મહાન હોય છે, એના વિચારોથી મહાન હોય છે. હે, બસ બસ. ના, બહુ સારી વાત કહેવાય. રોહિદાસ બાપુ હતા. જી જી જી, હા 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 જી. એને મીરાબાઈ તો
રાજાના ઘરેથી પત્ની હતા. આ પત્ની હતા, હા હા, રાણી હતા, હા હા. હા, સતાઈને છોડી દીધું મેં. મારા રોહિદાસ બાબુ ગુરુ છે ઈ જ બરોબર છે. વાહ, વળી નું કામ છે. હું આના વળી જાઉં તો મારો વાહ, શું વાહ. ખબર થઈ જાય. એને ગુરુ બનાવ્યા, બરોબર છે. હા, ને એ દલિત સમાજ નથી દેતા. હાજી હાજી, હા હા હા, બરોબર છે. એટલે એવું હું કોઈ દી એવું રાખતો નથી. બહુ સરસ, બહુ સરસ. ભલે ભલે, કાંઈ વાંધો નહીં રમેશભાઈ. આપણો ઓડિયો જરાક લાંબો થઈ ગયો છે, 31 મિનિટ થઈ ગઈ છે. આપણે હા, હા. મૂકશું તમારું, બરાબર? હા હા હા. પણ મૂકશો ક્યારે આવે? પેલા તો મારામાં નાખશો. એનું કારણ છે કે આપણો ઓડિયો ઘણો ટાઈમ છે રેકોર્ડિંગ કર્યો હતો, પણ થોડુંક ખરાબ રેકોર્ડિંગના કારણે આપણે મૂકી નથી શક્યા. એટલે આપણે હા. કાલે સવારે તમારો ઓડિયો 9:30 આવી જશે તમારો ઓડિયો. કારણ કે આ હા. ઓડિયો તમારો છે ને આજ 15 દીથી અમારી પાસે રેકોર્ડિંગ પડ્યો હતો, બરાબર? પણ હવે હા, એ તો મને ખબર કોઈ છે. રેકોર્ડિંગ પરફેક્શન ન આવ્યું ને એના હિસાબે આપણે ફરીવાર આ કરવું પડ્યું છે. એટલે આપણે હા, કાંઈ વાંધો કાલે સવારે નહીં. તમારો ઓડિયો આવી જશે, હો ભાઈ. હા કોઈ વાંધો નહીં, કોઈ વાંધો નહીં. અને ભલે, ભલે. પછી કોઈ ભગવાન ગતિની વાતને આપણે કોઈ ઓડિયા મૂકવા છે. કરશું. આપણી બીજી ચેનલ છે ને, ટાઈમ હોય તો મને ફોન કરજો. એટલે હું હાજી. તમને એવી વાત કરીશ કે તમારી એમ થાય કે નાના માણસ છે જાણકાર એમ. ના, કાંઈ વાંધો નહીં. આપણે બીજી ચેનલમાં મૂકશું તમારું. અને મને બહુ આનંદ છે, કારણ કે તમારા જેવા વ્યક્તિ કોઈ તમારી પાસે ઘણું નોલેજ છે, ઘણું જ્ઞાન છે, તો આપણે તમારી સાથે સત્સંગ કરશું અને આપણે મૂકશું, બરાબર? હા 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 હા. ભલે, કાંઈ વાંધો નહીં, હો. ભલે જય ભગવાન, જય માતા. જય ભગવાન, જય માતાજી. આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા વિડીયો મળતા રહે. મિત્રો, શેર જરૂર કરજો, જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.